હેલો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં આપણે ગોલ્ગી પ્રસાધનનો અભ્યાસ કરીએ છીએ, જેની આકૃતિ તમે જોઈ શકો છો. આ આકૃતિનો ફોટોગ્રાફ્સ પણ હું તમને વિડીયો સાથે મોકલી દઈશ. એમાં તમે જોઈ શકો છો જે રચના છે એ રચના છે સિસ્ટર્નીની. ઉપરના ભાગમાં તમને પુટિકાઓ જોવા મળે છે અને સાઈડના ભાગમાં છિદ્રો જોવા મળે છે. એટલે આમાં તમને નામ નિર્દેશનમાં 3 જ ભાગ યાદ રાખવાના છે. હવે સિસ્ટરની એટલે શું એ બધું તમને હું આકૃતિ પરથી સમજાવું છું. ગોલ્ગી પ્રસાધન ક્યાં જોવા મળે? તો આપણને જોવાનું છે કે આ રચના આપણને ક્યાં જોવા મળે. આપણને ખ્યાલ જ છે કે જુદી જુદી અંગિકા જે જુદા જુદા પ્રકારના કોષમાં હોય છે. કોઈક અંગિકા છે એ વનસ્પતિ કોષમાં હોય છે, તો કોઈક અંગિકા પ્રાણી કોષમાં હોય છે. પરંતુ એક આ અંગિકા એવી છે, ગોલ્ગી પ્રસાધન, આ અંગિકા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બંને પ્રકારના કોષમાં જોવા મળે છે. હવે એની આકૃતિ શરૂઆતમાં મેં તમને બતાવી હતી, તો એ આકૃતિ આપણે જોઈ એમાં એક નામ નિર્દેશન હતું સિસ્ટરની. તો આ સિસ્ટરની એટલે શું? તો આપણી કોઈ પણ અંગિકાઓ જે છે એ અંગિકાઓની આપણે વાત કરીએ તો આપણે પુટિકા શબ્દ આની અંદર લીધેલો છે. પુટિકા એટલે શું? આમ તો કોથળી જેવી રચના છે. ઘણી વખત એ ગોળાકાર સ્વરૂપમાં હોય છે, લાંબી પણ હોય છે અને આ પ્રકારની પણ હોય છે. તો ગોલ્ગી પ્રસાધનની એ વિશેષતા છે કે એની અંદર આ બધી જ રચનાઓ છે એ સમાંતર ગોઠવાય છે. તો સમાંતર એટલે શું? દાખલા તરીકે તમારો ઓરડો હોય, એની દિવાલ હોય, તો એ દિવાલને તમે સામસામેની બાજુએ લઈ જાઓ તો ગમે ત્યાં સુધી લઈ જાઓ છતાં પણ મળે નહીં. એવી રીતે આની અંદર પણ આ ભાગ અને આ ભાગને તમે ગમે એટલો લંબાવો, આ ભાગ અને આ ભાગને ગમે એટલો લંબાવીએ તો પણ ક્યારેય એકબીજા સાથે મળે નહીં. એટલે સમાંતર ગોઠવાયેલી છે અને થપ્પીમાં ગોઠવાયેલી છે. કઈ રચના? પુટિકા સ્વરૂપની. તો આ આખી જે રચના બને છે એ રચનાને સિસ્ટરની કહેવામાં આવે છે. હવે ઘણી વખત આપણે આમાં જોવા જઈએ તો જે ગોલ્ગી પ્રસાધન છે એ ક્યારેક આપણે અવલોકન કરતા હોઈએ વનસ્પતિ કે પ્રાણી કોષમાં, તો ઘણી વખત આપણને તે મુક્ત સ્વરૂપમાં જોવા મળે. પણ આ અંગિકા એવી છે કે જે કોષમાં ઘણી બધી વાર અંતઃકોષરસ જાળની સાથે પણ જોડાયેલી છે. મિત્રો, તમે ખાસ ધ્યાન રાખજો, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસ જાળ આ બંને અંગિકાઓ કાર્યની અંદર પણ એકબીજાની સાથે સંકળાય છે. જે અંતઃકોષરસ જાળ છે જેનું ઉત્પાદન કરે
કે તે કોષની અંદર અને બહાર મુક્ત થઈ શકે. એટલે આ બંને અંગિકાઓ એકબીજાની સાથે ખૂબ જ રીતે સંકળાયેલી છે. કોષની અંદર પ્રત્યેક અંગિકા ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. એના કાર્યનો પણ વિડીયો આપણે બનાવેલો છે, એ પણ તમે એમાંથી યાદ રાખી શકશો. આ અંગિકાનું નામ ગોલ્ગી પ્રસાધન કેમ પડ્યું છે, તો એની પાછળનો પણ આખો એક ઇતિહાસ છે કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કોષની અંદર આ પ્રકારની જે અંગિકા છે તે અંગેનું સંશોધન કર્યું હતું. એટલે આ અંગિકાનું જે નામ છે એ ગોલ્ગી પ્રસાધન પડેલ છે. આ અંગિકા અને બીજી અન્ય અંગિકાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને બંને સાથે મળી અને પોતાનું સંકલન કરી અને એના દ્વારા કાર્ય કરે છે. ફરીથી તમને હું યાદ કરાવી દઉં. અમુક અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં હોય, અમુક પ્રાણી કોષમાં હોય. તો વનસ્પતિ કોષમાં હોય તેવી અંગિકા છે હરિતકણ, અને પ્રાણી કોષમાં હોય એવી અંગિકા કે જે વનસ્પતિમાં ન હોય તે તારા કેન્દ્ર. આમ જુદી જુદી અંગિકાઓ કોષની અંદર કાર્યરત રહે છે અને એના દ્વારા આપણું જે કોષ છે એનું કાર્ય ટકી રહે છે. જેને નોંધવું હોય એ આપણે નોંધી લેજો. થોડુંક ગોઠવણી કરી દઉં છું. મને લાગે હવે બધું વંચાતું હશે. જેને નોંધ કરવી હોય તે વ્યવસ્થિત કરી લેજો અને આની આકૃતિની તમે પ્રેક્ટિસ કરજો.